નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ એના ગુણધર્મો જોયા આપણે કે જે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય, વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે એકાંતરી રીતે અને બંને એકબીજાને લંબ હોય, સંચરણની દિશાને પણ લંબ હોય. પછી આગળ બીજું કે એને કોઈ માધ્યમની જરૂર હોતી નથી, શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે. ત્રીજો તો કે જુદા જુદા પ્રકારના જે વિદ્યુત ચુંબકીય જે વિકિરણો હોય એ જુદા જુદા એકમો ધરાવે, તરંગ લંબાઈ, આવૃત્તિ, બરાબર. તો કોઈ પણ જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય જે વિકિરણો હોય એનો આધાર આવૃત્તિ તરંગ લંબાઈ ઉપર, જેને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ. વિદ્યુત ચુંબકીય વિકિરણોનો એ વર્ણપટ જુદા જુદા પ્રકારના. પછી લેવી આવૃત્તિ. તો આવૃત્તિ એટલે એક સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા, એક સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, એને v વડે દર્શાવાય, એકમ એનો હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. બીજો તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ એટલે એમાં લંબાઈનો જ એકમ હશે, તરંગની લંબાઈ, તો એનો SI એકમ મીટર, તો તરંગ લંબાઈ એ મીટરમાં, બરાબર. પછી કોઈ પણ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય શૂન્ય અવકાશમાં, એ કોઈ પણ તરંગ લંબાઈ હોય કે કોઈ પણ આવૃત્તિ હોય, કે શૂન્ય અવકાશમાં દરેકનો વેગ એક સમાન હોય, અને વેગ હોય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પછી ગુણધર્મ આગળ આવ્યો કે 3 આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશનો વેગ, તો બંને v બરાબર c/λ. v બરાબર c/λ, જેમાં આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર ને. આવૃત્તિ જેમ વધારે એમ તરંગ લંબાઈ ઓછી, કારણ કે નાના તરંગ લંબાઈના હોય તો જ એક સેકન્ડમાં વધારે તરંગો પસાર થાય ને. તરંગ લંબાઈ વધારે હોય તો એક સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા કેવી હોય? ઓછી હોય. તો એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં હોય, જેમાં v એટલે આવૃત્તિ, હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ, c એટલે પ્રકાશનો વેગ, λ એટલે તરંગ લંબાઈ મીટરમાં મૂકવાની ગણતરી માટે. રેડી? આગળ તરંગ સંખ્યા. એકમ લંબાઈમાં રહેલી તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય, એનો એકમ v². એની સંજ્ઞા v². એકમ તો તરંગ સંખ્યા v² બરાબર શું થાય? 1/λ. તો લેમ્બડાનો એકમ મીટર, મીટર ઇનવર્સ. કમ્પ્લીટ. પછી આગળ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એના જુદા જુદા એમાંથી ભાગ જોઈએ, કે 10⁶ તો રેડિયો તરંગો, રેડિયો પ્રસારણમાં. 10⁻10 સૂક્ષ્મ તરંગો, રડાર માટે, રેડી, માઇક્રોવેવ. પછી 10⁻13 પારરક, ઇન્ફ્રારેડ, ગરમ કરવા માટે. 10⁻16 અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી કિરણો. અને એમાંથી 10⁻14 અને 15 ની આજુબાજુનો એક ભાગ જાંબલીથી આ દ્રશ્યમાન પ્રકાશ છે, તો જાનીવાલી પીનારા, બરાબર, એટલે લાલ. તો જાંબલી જે એની ટૂંકી તરંગ લંબાઈ 400 નેનોમીટર અને છેલ્લે લાલની 750. તો 400 થી 750 નેનોમીટરનો જે ગાળો છે ને એ દ્રશ્યમાન પ્રકાશનો કેટલો? 400 નેનોમીટર થી 750 નેનોમીટરનો જે ગાળો છે એ દ્રશ્યમાન પ્રકાશનો છે. પારજાંબલી જે કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ વિકિરણનો જે ભાગ છે એમાંથી 10⁻14 કે 15 દ્રશ્યમાન પ્રકાશનો એ ભાગ જાનીવાલી પીનારા, જેમાં ટૂંકી તરંગ લંબાઈ 400 નેનોમીટર જાંબલીથી વધારે લાંબી તરંગ લંબાઈ લાલ, રાતો 750 નેનોમીટર. પછી 10⁻18 ક્ષ કિરણો, રેડી, 10⁻18 અને એના કરતા વધારે 10⁻22 ના ગાળામાં ગેમા કિરણો. આ જુદા જુદા પ્રકારના જે તરંગો છે વિદ્યુત ચુંબકીય વિકિરણ, એનો અલગ અલગ એમાંથી ઉપયોગ. તો યાદ રાખવાનું, એક રેડિયો તરંગો, સૂક્ષ્મ તરંગો, પારરક, અલ્ટ્રાવાયોલેટ, ક્ષ કિરણોને જે એમાંથી ઉદાહરણ તરીકે આપ્યા. તો જો જેમ જેમ દીર્ઘ જે રેડિયો તરંગો છે 10⁻0 થી આવૃત્તિ ઉપર લખી હર્ટ્ઝમાં, આવૃત્તિ હર્ટ્ઝમાં છે, નીચે તરંગ લંબાઈ મીટરમાં. તો જેની આવૃત્તિ ઓછી છે એની તરંગ લંબાઈ કેવી વધારે. તો જેમ જેમ તમે આગળ વધતા જાઓ તો વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ વધતી જાય,
તો એ તરંગ લંબાઈ ઘટતી જાય. અહીંયા જો કે દાખલા તરીકે અલ્ટ્રાવાયોલેટ છે 10⁻16 તો તરંગ લંબાઈ કેટલી 10⁻8 મીટર. દીર્ઘ રેડિયો તરંગો 10⁵ એની બીજાની સાપેક્ષમાં બરાબર. તો જેમ આવૃત્તિ વધે એમ તરંગ લંબાઈ ઘટે. તો જે વર્ણપટો એ સમજાવવા માટે પણ આટલું યાદ રાખજો, દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર 400 નેનોમીટર થી 750 નેનોમીટર હોય. 400 નેનોમીટર એટલે જાંબલી અને 750 નેનોમીટર એટલે લાલ. કમ્પ્લીટ થઈ ગયું? ખબર પડી એમાં? તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એ વર્ણપટ, જેમાં જુદા જુદા પ્રકારના જે વિકિરણો છે દરેકનો તરંગ સ્વભાવ, પરંતુ દરેકની તરંગ લંબાઈ અને આવૃત્તિ જુદા જુદા છે, તો એ જુદા જુદા પ્રકારના. તો બધાયનો શૂન્ય અવકાશમાં વેગ એક સમાન હોય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ક્યાં? શૂન્ય અવકાશમાં આ દરેકનો વેગ એક સમાન હોય, કારણ કે એમાં કોઈ તરંગ લંબાઈ કે આવૃત્તિ ઉપર આધાર રાખતા નથી, અને શૂન્ય અવકાશમાં પણ એનું પારગમન થઈ શકે. કમ્પ્લીટ. હવે જોઈએ આગળ ઉદાહરણ. આગળ જે બે સૂત્ર જોઈએ એને આધારિત ઉદાહરણો, 2-3 ઉદાહરણો હોય એ ઉદાહરણો એમાંથી ગણવી. તમારી ચોપડીમાં ઉદાહરણ છે કોયડો નંબર 2.3. રેડી? ઉદાહરણ જે છે ને એમાં કોયડા લખેલો હશે, કોયડો 2.3. ઓલ ઇન્ડિયા રેડિયો, ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન, વિવિધ ભારતી સ્ટેશન 1369 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા, ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની, વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. તરંગ લંબાઈ ગણો. તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના, તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે? ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું એ વિવિધ ભારતી સ્ટેશન 1369 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. તો ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની
તરંગ લંબાઈ ગણો અને તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં હશે. એક તરંગ લંબાઈ ગણવાનું અને બીજું ગણવાનું છે કે વર્ણપટના એ કયા વિસ્તારમાં હશે. તો પેલા તો આપણને શું આપ્યું છે? આવૃત્તિ. તો આવૃત્તિ v, તો આવૃત્તિ v બરાબર છે 1368 કિલોહર્ટ્ઝ. હવે આપણે આવૃત્તિ કયા એકમમાં જોઈ સૂત્રમાં મૂકવું હોય તો આવૃત્તિ, કારણ કે આવૃત્તિ આપી અને તરંગ લંબાઈ ગણવી છે તો એક જ સૂત્ર v બરાબર c અપોન લેમ્બડા, c ના છેદમાં લેમ્બડા. પણ એમાં આવૃત્તિ હોવી જોઈએ હર્ટ્ઝમાં, આ કેમાં છે? કિલોહર્ટ્ઝમાં. તો કેટલી થશે એમાંથી આવૃત્તિ તમે લખશો એમાંથી તો કેટલી થાય? કિલોહર્ટ્ઝ છે, કિલો એટલે કિલો પૂર્વ કાઢી નાખો તો એની જગ્યાએ શું મૂકવું? 10⁻³ તો 1368 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ. 1368 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ. આવૃત્તિ મળી ગઈ. હાલો, પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ c બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હર્ટ્ઝ અથવા શું લખાય? સેકન્ડ ઇનવર્સ. રેડી? તો હવે તરંગ લંબાઈ લેમ્બડા ગણવાની. તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલી? હાલો, સૂત્ર શું હોય આપણી પાસે? v બરાબર c અપોન લેમ્બડા. તો લેમ્બડા બરાબર c અપોન v, વેગ 3 ગુણ્યા 10⁸. આવૃત્તિ તો કે 1368 ગુણ્યા 10⁻³. તો તમે ભાગાકાર કરશો તો એનો તમને જવાબ મળશે 0.002192. કોનો ભાગાકાર? 3 ભાગ્યા 1368 કરશો તો 0.002192. 3 ઘાત ઉપર જાય તો માઇનસ, પ્લસ 8 ઘાત અને -3 ઘાત તો ગુણ્યા 10⁵. હાલો, તો 5 5 ઘાત આને આપી દો તો લેમ્બડા બરાબર 1 2 3 4 ને 5, 9 પછી પોઈન્ટ મૂકવાનો. કેટલો થાય? 219.2. એકમ કયો આવશે? તો વેગનો એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇનવર્સ. આનો એકમ સેકન્ડ ઇનવર્સ. કેન્સલ, તો કયો એકમ વધે? મીટર. એના કારણે જ આવૃત્તિ એ સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝમાં મુકાય, પ્રકાશનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં અને તરંગ લંબાઈ મીટરમાં. તો આ તરંગ લંબાઈ 219.2 મીટર. તો કેટલી આવૃત્તિનું, કેટલી તરંગ લંબાઈનું? 219.2 મીટર તરંગ લંબાઈ હશે. ઉત્સર્જિત થયેલી તરંગ લંબાઈ 219.2 મીટર. પછી શું પૂછ્યું કે તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં આવશે? તો પેલા તો આ જે કિંમત છે એને 10⁻³ કિંમત લઈ આવો. તો હું એક પછી પોઈન્ટ મૂકું તો કેટલો થાય? એક પછી તો 1.369 ગુણ્યા 10⁶ ને થાય ને? અહીંયા લખું તો 1.369 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. તો 10⁶ હર્ટ્ઝ કેમાં આવે? તો કે રેડિયો તરંગો. રેડી? રેડિયો તરંગો વિસ્તારમાં આવશે. બરાબર ને? 10⁶ ક્યાં આવે? રેડિયો તરંગો, જે રેડિયોના પ્રસારણ માટે. તો એની આવૃત્તિ તો ડાયરેક્ટ અમને ખબર 10⁶ હર્ટ્ઝ છે તો ક્યાં આવે? રેડિયો તરંગ વિસ્તારમાં. કમ્પ્લીટ. તો આવૃત્તિ આપી હતી આપણને, પ્રકાશનો વેગ તો અચળ કિંમત છે, તો આવૃત્તિ આપી હતી. શું ગણવાનું હોય? તરંગ લંબાઈ. તો v બરાબર c અપોન લેમ્બડા. તરંગ લંબાઈ મળી ગઈ અને આવૃત્તિ ખબર હતી તો એનો વિસ્તાર ગણવાનો, તો રેડિયો તરંગો. કમ્પ્લીટ. 2 સેકન્ડ જોઈ લો.
હવે આગળ કોયડો 2.4 કોયડો 2. દ્રશ્યમાન વર્ણપટનો તરંગ વિસ્તાર જાંબલી એટલે કે 400 નેનોમીટર થી લાલ એટલે કે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. આ જે તરંગ લંબાઈ છે એને કેમાં દર્શાવો? આવૃત્તિમાં. તો દ્રશ્યમાન જે વર્ણપટ છે એનો તરંગ વિસ્તાર આપણને આપ્યો કે જાંબલી 400 નેનોમીટર છે, અહીંયાથી લાલ 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. તો આ તરંગ લંબાઈને આવૃત્તિના વિસ્તારમાં દર્શાવો. તરંગ લંબાઈમાં એને કેમાં દર્શાવો? આવૃત્તિમાં. તો આ જાંબલીની આવૃત્તિ ગણી નાખો 400 નેનોમીટર અને લાલ 750 નેનોમીટર છે એની આવૃત્તિ ગણી નાખો તો આવૃત્તિનો વિસ્તાર મળી જાય. તો જાંબલી 400 નેનોમીટર માટે આવૃત્તિ બરાબર, અને લાલ 750 નેનોમીટર ની આવૃત્તિ. એટલે બંનેની શું ગણી નાખવી આપણે? આવૃત્તિ. તો પેલા તો આપણને જાંબલીની તરંગ લંબાઈ આપી, તરંગ લંબાઈ 400 નેનોમીટર. તો નેનોમીટર ને ફેરવું મીટરમાં તો કેટલા થાય? 400 ગુણ્યા 10⁻⁹ મીટર. કારણ કે નેનો પૂર્વક અહીંયાથી કાઢી લો તો કેટલા મૂકવા પડે? 10⁻⁹. કારણ કે 1 નેનોમીટર હોય તો એને 10⁻⁹ મીટર કહેવાય. તો 400 નેનોમીટર ને કેટલા થશે? 400 ગુણ્યા 10⁻⁹ મીટર. એક આંકડા પછી પોઈન્ટ કે આવો તો 4 10 ની 2 ઘાત થઈ જાય ને તો 2 ઓછી કરો તો 4 ગુણ્યા 10⁻⁷ મીટર. હાલો, તરંગ લંબાઈ આપણને મળી ગઈ. પ્રકાશનો વેગ તો c બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો વિધિ આવૃત્તિ તો v બરાબર, તેથી v બરાબર c/λ. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ 4 ગુણ્યા 10⁻⁷. હા, 3/4 જવાબ મળશે તમને 0.75. કેટલો? 0.75 ગુણ્યા 10⁻⁷ ઉપર જાય એટલે +8 ને +7 તો 10⁻⁻. એક આંકડા પછી પોઈન્ટ લઈ આવો તો આવૃત્તિ v બરાબર 7.5 ગુણ્યા 10⁻14. કારણ કે જમણી બાજુ એક પોઈન્ટ ખસો તો ઘાતમાં શું થાય? ઘટાડો, હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. તો કોના માટે મળી આપણને? જાંબલી જે એની આવૃત્તિ, જાંબલી જે વિસ્તાર છે એની આવૃત્તિ 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. હવે લાલ જે એની આવૃત્તિ તો એની તરંગ લંબાઈ
તરંગ લંબાઈ છે 750 નેનોમીટર, તો એને મીટરમાં ફેરવો 750 ગુણ્યા 10⁻⁹ મીટર, એક આંકડા પછી પોઈન્ટ તો 7.5 ગુણ્યા 10⁻⁷ મીટર તરંગ લંબાઈ. એના માટે પ્રકાશનો વેગ તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તેથી v બરાબર આવૃત્તિ બરાબર c/λ, વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ 7.5 ગુણ્યા 10⁻⁷. હાલો 3/7.5 જવાબ મળશે 0.4. તો 0.4 ગુણ્યા 10⁻15, બરાબર ને, -7 ઉપર, તો 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. તો કયા વિસ્તારમાં આવશે? આવૃત્તિના દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર, દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ થી 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિમાં. જે દ્રશ્યમાન પ્રકાશ જે તરંગ લંબાઈમાં 400 નેનોમીટર થી 750 નેનોમીટર એ આવૃત્તિ કયા વિસ્તારમાં આવશે? તો કે 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ થી 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. 400 થી 750 અને 4 થી 7.5. કમ્પ્લીટ. જોઈ લે 2 સેકન્ડ. આગળ હવે એક દાખલો, કોયડા નંબર 2.5. પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તો તેની એ આવૃત્તિ તરંગ સંખ્યા અને બી આવૃત્તિ ગણો. તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. પીળું વિકિરણ કે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ, તેની તરંગ સંખ્યા ગણવાની છે અને આવૃત્તિ. તો પેલા તો આપણને જે આવૃત્તિ આપી, તરંગ લંબાઈ જે આપી છે, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર છે 5800 એંગસ્ટ્રોમ. હવે 1 એંગસ્ટ્રોમ હોય તો એના બરાબર થાય 10⁻⁻10 મીટર. કેટલું? જેમ નેનોમીટર હોય 10⁻⁹ મીટર, એક એંગસ્ટ્રોમ હોય તો 10⁻⁻10 મીટર થાય. તો આને મીટરમાં ફેરવો તો કેટલું થાય? 5800 ગુણ્યા 10⁻⁻10 મીટર. તો હવે આગળ બે ગણી નાખો. પેલું એ તરંગ સંખ્યા, v બાર. તો v બાર બરાબર 1/λ. તો 1/λ 5800 ગુણ્યા 10⁻⁻10. તો 5800 ભાગાકાર કરશો તો 0.00000
1724 ગુણ્યા 10⁻10 ઉપર લઈ જાઓ એટલે 10+10 એક આંકડા પછી પોઈન્ટ લઈ આવો એક પછી તો v12 બરાબર 1.724 ચાર ખઈસા તો કેટલું થાય ગુણ્યા 10⁶ એકમ મીટર ઇનવર્સ 1.724 ગુણ્યા 10⁶ મીટર ઇનવર્સ કારણ કે તરંગ લંબાઈ મીટરમાં છે તો આનો એકમ કેવો મળે મીટર ઇનવર્સ બીજું ગણવાનું બી આવૃત્તિ તો આવૃત્તિ માટે તરંગ લંબાઈ તો આપણી પાસે છે કેટલી 5800 ગુણ્યા 10⁻10 મીટર પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ તો હવે આવૃત્તિ v બરાબર c અપોન લેમ્બડા પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ 5800 ગુણ્યા 10⁻10 3 ભાગ્યા 5800 0.000 0.00051 ગુણ્યા 10⁻10 ઉપર જાય તો +10 પોઈન્ટ લઈ આવો તો 5 પોઈન્ટ બીજા 4 તો 5.172 ગુણ્યા 4 ઘટાડો 10⁶ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ તો એની આવૃત્તિ 5.172 ગુણ્યા 10 -10 है ने ऊपर जाए तो प्लस એટલે કેટલી થાય 18 રેડી નીચે -10 ऊपर +8 -10 ऊपर जाए तो +18 है 4 પોઈન્ટ ખસા 4 ઘટાડો એટલે 10⁻14 તો 5.172 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ તો તરંગ લંબાઈ હતી 5880 તો એની એક તરંગ સંખ્યા ગણવાની છે v12 તો 1.724 ગુણ્યા 10⁶ મીટર ઇનવર્સ આવૃત્તિ તો આવૃત્તિ મળી 5.172 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ રેડી આ દાખલો જોઈ લેવાનો અને એક રકમ લખું એ રકમનો દાખલો ફરીથી એમાંથી તમારે ગણ નાખવાનો રેડી એક ઉદાહરણ તરીકે એમાંથી આ ઉદાહરણ જે લખું એમાંથી ગણ નાખવાનું સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 780 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે તો પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો તો આ જે રકમ આપી એમાંથી તો આ દાખલો એ ગણ નાખવાનો બાકી આગળના 3 દાખલા v બરાબર c અપોન લેમ્બડા v12 બરાબર 1 અપોન લેમ્બડા બે સૂત્રને આધારિત જ 3 દાખલા અને એક ચોથો દાખલો એ ગણ નાખવાનો બરાબર તો એ દાખલા આજના વિડીયોમાં એ કમ્પ્લીટ કરી નાખવાના 3 જે ગણાયા એ અને ચોથો જે તમને આપ્યો એ કમ્પ્લીટ એટલું કરી નાખવાનું બરાબર